અંકલ આપને શું તકલીફ હતી? મને પગની પાનીમાં દુખાવો હતો. બરાબર છે. દુખાવો આપને કેટલા સમય સુધીનો હતો? લગભગ મહિનો દિવસથી દુખતો એક હતો. મહિનાનો હા. દુખાવો હતો. એ તકલીફમાં થતું શું તમને? ચાલીએ એટલે પગની પાની દુખે ખૂબ બરાબર અને છે. આમ એટલે રાડ નખાઈ જાય આપણને. બરાબર છે. હમ. સવારમાં જાગો ત્યારે પહેલી વાર પગ મૂકીએ હા. ત્યારે પણ દુખાવો, ટૂંકમાં હા. કન્ટિન્યુઅસ આખો દિવસ દુખાવો રહેતો હતો. હમ. બરાબર છે. તો આપને આ જે સારવાર થાય છે અહીંયા, એ તમને ખ્યાલ ક્યાંથી આવ્યો? અમને અમારા ઘરે જે બેન કામ કરે છે એને બરાબર રિવ્યુ છે. આપ્યો કે બરાબર સાહેબને છે. ત્યાં એકવાર બતાવીજો, બરાબર. એમનું કામ સારું છે. હા હા. હમ. તો આપણે અહીંયા જે સારવાર આપી છે આપણે, હા. સારવારમાં આપણે શું કર્યું હતું અહીંયા? સારવારમાં આપણે બેન્ડેડ હા, ટેપિંગ ટેપિંગ થેરાપી હા આવે. અને 10 દિવસની ટેબ્લેટનો કોર્સ આપ્યો બરાબર હતો. છે. અને પછી કીધું જો જરૂર પડે તો ફરી વાર બતાવી જજો, પણ બરાબર બતાવવાની છે. કઈ જરૂર પડી નહીં. એટલે આપણે એક જ સેશનમાં અને બધું એક પૂરું જ થઈ ગયું, થેરાપીથી આપણને ફાયદો થઈ સારવારથી ગયો, એડવાન્ટેજ થઈ ગયો. ટૂંકમાં હા હમ. હા. એ આપણે સારવાર લીધી અને અત્યારે આપણે કેટલો સમય થયો છે? લગભગ 3 months. 3 મહિના 3 જેવું months થઈ ગયું, પણ દુખાવો હવે નથી, બિલકુલ નથી. બરાબર ને? હમ. હા બિલકુલ હા. નથી. એટલે હવે સારવાર પછી આપણને કેવું છે? આપણને સારું છે. સારું છે ટૂંકમાં, હવે કોઈ પણ જાતની તકલીફ નથી થતી. નથી. બરાબર એટલે ને? તો મારા મિસિસને લાવ્યો. હા, એટલે આજે તમે તમારા મિસિસને લઈને હા આવ્યા હા છો. હવે આવી કોઈને તકલીફ હોય તો હા. આપણે સજેસ્ટ કરી શકીએ ને કરી કે શકાય, ભાઈ 100%. અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. 100%. બરાબર ને?